મારા યુવાનો, વડીલો, માતા બહેનો બધાને વિનંતી છે, આવનારા દિવસોમાં આપણા યુવાનોને કઈ દિશા આપીએ, આપણા પર જે કુરિવાજો છે, કુટેવો છે, અંધશ્રદ્ધાઓ છે, ખોટા ખોટા વ્યસનો છે, એ બધું હવે મહેરબાની કરીને કાઢવું પડશે. આપણે કાઢવું પડશે, નહીં તો આપણો ઉદ્ધાર થવાનો નથી. શિક્ષણ સિવાય કોઈનો ઉદ્ધાર થવાનો નથી. એટલે મારા વડીલો, મારા યુવાનોને મારે બે હાથ જોડીને માથું નમવાની વિનંતી છે, બે રોટલી ઓછી ખાજો પણ આપણા બધા બાળકોને આપણે ભણાવવું પડશે. બે રોટલી ઓછી મળશે ચાલશે, પણ બાળકોને ભણાવો. નાના બાળકોને મજૂરીએ મોકલી દેવાના, ખેતરે મોકલી દેવાના, નાના નાના બાળકોને 15 દિવસે પદયાત્રામાં મોકલી દેવાના. એટલે વડીલોને પણ કેમ છું, આ તમારી ને અમારી બધાની જવાબદારી છે. ભણવાના ટાઈમે ભણાવો બાળકોને. કેમ મજૂરી મોકલો છો? કેમ ઢોર ચારવા મોકલી આપો છો? કેમ ઘર હાંચવા બેહાડી દેવ છો? કેમ પદયાત્રામાં 15 દાડે મોકલી આપો છો? આવા ધંધા ચાલશે, ક્યારે આપણો ઉદ્ધાર થવાનો નથી. આપણા બાળકોને ભણાવશો તો જ આપણા બાળકોને, આપણા પરિવારનો ઉદ્ધાર થવાનો છે. જે યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમને પણ મારે વિનંતી છે, તમે તૈયારી કરો. તમારો આ ભણવાનો સમય છે. નોકરી મેળવો, ધ્યેય રાખો કે મારે નોકરી કરવી છે. પ્રેક્ટિકલ કરો, વાંચો, પડો, 2 વર્ષ 3 વર્ષ મહેનત કરો તો લાગશો. ને રાતે રોકી સ્ટાર કાં આવી, ઝંકાર બેન્ડ કાં આવી, બાઇકો લઈને પહોંચી જવાનો. 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી નાચવાનું. પેલો બેન્ડ વાળો 5 વાગે બંધ કરે એટલે પાછું કે હજુ ચાલુ કરાવો. ત્યારે આપણો, તમારો ને અમારો ઉદ્ધાર થવાનો નથી. બેન્ડ વાળા ભાઈઓ એ પણ 5 સુધી વાગે બગાડશે તો પણ આપણા યુવાનો પર એટલી શક્તિ છે કે થાકે નહીં. એને હજુ નાચવાનું જોઈએ. પણ મારા યુવાનોને વિનંતી કરું છું, એ શક્તિનો ઉપયોગ દોડવામાં કરો, વાંચવામાં કરો, નોકરી મેળવવામાં કરો, તો તમારા પરિવારનો ઉદ્ધાર થશે. આજે તમારા પપ્પા, મમ્મી પપ્પા થોડું કમાતા હશે એટલે R1 બાઇક લઈ આપશે, KTM બાઇક લઈ આપશે, આઈફોન લઈ આપશે. કાલે ઉઠીને એમને તમારે સંભાળવાના છે. એટલા માટે તમારું કેરિયર બનાવો. અનેક કુપ્રથાઓ છે, દહેજની પ્રથા છે, દારૂના વ્યસનો. સાંજ પડે એટલે દારૂવાળાને ત્યાં મેળો ભરાઈ જાય, દેશી દારૂવાળાને ત્યાં. એ પણ આપણે બંધ કરવું પડશે ને. એકાદ દિવસે મેં આવીશ. આ બધી બહેનો તૈયાર છો ને? આપણે રેડ પાડીએ અહીંયા. બહેનો તૈયાર છો ને મારી હાથે? આ બધા મારાથી નારાજ થાય તો કઈ વાંધો નહીં, પણ આપણે રેડ પાડીએ અહીંયા. કેમ ભાઈ આટલી બધી વ્યસનો જોઈએ આપણને? એટલા માટે તમે આજે દેશમાં જોઈ લો, આપણે હજુ અમે વસાવા, અમે તળવી, અમે ગામિત, અમે ચૌધરી, અમે રાઠવા, અમે ડામોર, હજુ ડામોરમાં નામાં લડાઈએ છીએ. આજે આપણા જ આદિવાસીઓની મીણા કોમ્યુનિટી જે રાજસ્થાનમાં રહે છે, અમે ત્યાં પણ મિટિંગો કરવા જઈએ છીએ. મધ્યપ્રદેશમાં પણ, મહારાષ્ટ્રમાં પણ, દાદરા નગર હવેલી હોય, દમણમાં પણ મિટિંગો કરીએ છીએ. આજે મીણા કોમિટીનો એક વ્યક્તિ નોકરી લાગે એટલે પોતાના ભાઈના, બહેનના 3-4 બાળકોની જવાબદારી લઈ લે, પોતે ખર્ચો કરે, પોતે ભણાવે. આજે સૌથી વધુ ક્લાસ 1 અધિકારીઓ મીણા કોમ્યુનિટીમાંથી, આદિવાસીમાંથી છે. જ્યારે આપણે અંદર લડાવવાનું, ભાઈ ભાઈને હાથે લડાવવાનું, હેડા માટે લડાવવાનું, ખેતર માટે લડાવવાનું. એટલા માટે આપણામાં એકતા નથી. એટલે બધાએ જાગૃત થવાની જરૂર છે. આજે મેં તમારી વચ્ચે આવ્યો છું સમય લઈને. એટલે આજે મારી જે વાતો હતી કોઈને ખોટી પણ લાગી હશે, કોઈને નારાજ પણ થયા હશે, પણ માફ કરજો. ડોક્ટરને ત્યાં જઈએ એટલે દવા કડવી જ આપે કે નહીં આપે? પણ સારું થઈ જવાય ને. એટલા માટે હું થોડું કડવું પણ બોલીશ. કોઈને ખોટું લાગે તો માફ કરજો, પણ આપણે બધાએ એક થવું પડશે. જ્યારે ચૂંટણી આવે ત્યારે લડજો ને ભાઈ. જેને જેમાંથી ટિકિટ મળે લડો, વાંધો નથી. પણ બોલે એવાને હવે ચૂંટવીને મોકલજો. તમે ચૂંટવીને મોકલો એ વ્યક્તિ તમારો અવાજ બનવો જોઈએ. આજે હું ઘમંડ નથી કરતો, અભિમાન નથી કરતો, પણ મેં મારા પ્રયાસો કરું છું. મને ભગવાને, પ્રકૃતિએ શક્તિ આપી છે થોડી. ધારાસભ્ય બનાવ્યો છે તો અમારા લોકો માટે હોય કે ગુજરાતના લોકો માટે બોલું છું. વેઠવું પણ પડે છે, જેલમાં પણ લઈ જાય છે, પણ ખોટું એટલે ખોટું, એમાં ચાલે નહીં ભાઈ. તમારી સાથે પણ ખોટું ભવિષ્યમાં કોઈ કરશે, તમે અમને બોલાવશો તો અમે રાતે 12 વાગે પણ તમારે ત્યાં આવીને લડશું એ લોકો સાથે.